मुस्तफा मोहम्मद اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال إمامنا الحادي عليه السلام من أطاع الله يطاع ومن اتقى الله يتقى صلوات पढ़िए मोहम्मद वाले اللهم صل على محمد وعلى محمد अज़ान मोहतरम बरादरान अजीज सर्वप्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાતની ખિદમતમાં આપણા 10મા ઇમામ હઝરત અલી નકી अलैहिस्सलामની વિલાદતની ખુશાલીની મુબારકબાદી પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગારે આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે જે ઇમામની વિલાદતની તારીખ છે એ ઇમામનું નામ અલી છે લકબ નકી અને હાદી કુનિયત અબુલ હસન સાલિસ वालिद माजिदનું નામ ઇમામે મોહમ્મદ તકી અને વાલિદા માજદાનું નામ છે જનાબે સમાના ખાતુન વિલાદત જે છે એ ઇમામની 15 ઝિલહિજ્જા છે આજની તારીખ શહાદત તન રજબ છે અને ઉમરે મુબારક 40 વર્ષની અને કબ્રે મુતાહર જે છે એ સાબરામાં છે એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે اللهم صل على محمد وعلى محمد જે ઇમામની વિલાદતની તારીખ છે એ ઇમામની પોતાની એક હદીસ છે જેમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગે છે બહુ મોટો મેસેજ છે આપણા માટે કહે છે કે મન અતા અલ્લાહ યુતા જે માણસ અલ્લાહની ઇતાઅત કરે છે તો દુનિયા એ માણસની ઇતાઅત કરે વ મન ઇત્તકલ્લા યુત્તકા અને જે માણસ અલ્લાહથી બીએ છે તો દુનિયા એનાથી આ એક ફરાઝ છે જોવામાં એક નાનકડો પણ એના અંદર બહુ વધારે વાત છુપેલી છે જેને ઉપર હું ચર્ચા કરવા માંગુ છું મન ઇત્તકલ્લાહ યુત્તકા મન અતાઅલ્લાહ યુતા દુનિયા એની ઇતાઅત કરે જે માણસ અલ્લાહની ઇતાઅત કરે જી સૌથી પહેલો સવાલ તો એ છે કે દુનિયા કેને કહેવામાં દુનિયા ઇતાઅત કરે એમાં ઘણો એટલે શું આપણે કે જાણવાની વસ્તુ છુપેલી છે દુનિયામાં ખાલી ઇન્સાન નથી દુનિયાનો એક ભાગ ઇન્સાન છે અને હદીસ કહે છે ઇમામ કહે છે કે દુનિયા એની ઇતાઅત કરશે અઝીઝો દુનિયા 4 ભાગમાં છે આખી દુનિયા જમાદાત નબાતાત હૈવાન ઇન્સાન જમાદાતમાં આ બધું જમીન છે ડુંગર છે જે બધું જેના અંદર ઉગવા અને બળવાની સલાહિયત ન હોય એ જમાદાત નબાતાત જે જમીનથી ઉગે છે ઝાડ છે વાવેતર છે જે નાડો દરખત હોય જે બી હોય હૈવાનમાં જનાવર છે 4 પગનો 2 પગનો દરિયામાં રહીએ છે ખુશ્કીમાં રહીએ છે જંગલમાં હોય યા વસ્તીમાં હોય એ બધું જનાવર ચરિંદ હોય પરિંદ હોય ચકલીઓ હોય પછી ઇન્સાનની વાત આવે છે ઇન્સાનમાં મર્દ હોય કે औरत હોય કાળા હોય કે દોરા હોય શેખ હોય કે સૈયદ હોય ઈરાની હોય કે હિન્દી હોય એ મડાગાસ્કરનો હોય કે શું આપણે કે પાકિસ્તાની જે બી આખી દુનિયાનો ઇન્સાન એમાં શું કહેવા માંગે છે મન આતા અલ્લાહ યુતા જે માણસ અલ્લાહની ઇતાઅત કરશે આખી દુનિયા એની ઇતાઅત કરશે એનો અર્થ એ છે જમાદાત એની ઇતાઅત કરશે નબાતાત એની ઇતાઅત કરશે હૈવાન એની ઇતાઅત કરશે અને ઇન્સાન એની ઇતાઅત કરશે છે કોઈ એક્ઝામ્પલ આપણે કઈ દાખલા દઈ શકે કે જે માણસ અલ્લાહની ઇતાઅત કર્યો અને તો એના બદલામાં દુનિયા એની ઇતાઅત કરી હશે છે કઈ એક્ઝામ્પલ છે મિસાલ છે દાખલો છે કે જેની ઇતાઅત આ 4 વસ્તુ કરી હશે બહુ તવજ્જો ચાહું છું ઈ જ ઇમામની હિસ્ટ્રી અને તારીખમાંથી હું તમારા માટે 4 એક્ઝામ્પલ લઈને આવ્યો છું કે ઈ ઇમામ જે ખુદ જે પોતે ફરમાવે છે મન આતા અલ્લાહ યુતા ઈ ઇમામની 4 વસ્તુ ઇતાઅત કરે છે જમાદાત ઇમામે નકીની ઇતાઅત કરે છે નબાતાત ઇમામે નકીની ઇતાઅત કરે છે હૈવાન ઇમામે નકીની ઇતાઅત કરે છે
અને ઇન્સાન ઇમામે અલી નકીને તારીખ છે. કેવી રીતે? તમને એક્ઝામ્પલ આપું. પહેલો એક્ઝામ્પલ નબાતાતી કિતાબનું નામ છે, તમને રેફરન્સ સાથે વાત કરું છું, ઇસ્બાતુલ હુદાત. બહુ મોતબર કિતાબ અને ભરોસેમંદ ચોપડી, અમુક વોલ્યુમમાં છે. આમાં તમામ અઈમાના બારામાં લખેલો છે. ખાલી ઇમામે અલી નકી નહીં, આપણા જેટલા અઈમા છે દર એકની હિસ્ટ્રી અને તારીખ અને ફઝાઇલ અને જે બી તમે કહો બધું લખેલો છે અરબીમાં. ઇસ્બાતુલ હુદાત એ લખે છે, એનો લેખક કહે છે કે મોહમ્મદ બિન ફરજ કહે છે કે હું જે છે ને નવા ઇમામ પાસે ગયો, એટલે મને એમ થયો કે પહેલા જરાક ઇમામે નકી અલૈહિ સલામની જે વાલિદા છે એની તમારી સમક્ષ ઓળખાણ કરાવું, પછી આ 4 એક્ઝામ્પલ તમારી સમક્ષ દેવા માંગુ છું. આ પહેલા જે છે એક્ઝામ્પલ હું પહેલા ઇમામે અલી નકી અલૈહિ સલામની વાલિદાની ઓળખાણ કરાવવા માંગુ છું. એ લખે છે, મોહમ્મદ બિન ફરજ કહે છે કે ઇમામે એટલે મોહમ્મદે તકી અલૈહિ સલામ નવા ઇમામ મને કહે છે કે મોહમ્મદ બિન ફરજ મદીનામાં એક કારવાન આવ્યો છે. મદીનામાં એક કારવાન આવ્યો છે. આ લોકો કનીઝ અને ગુલામ વેચે છે. તો તું જા આ કારવાનમાંથી એક કનીઝનું નામ છે સમાના, તું એને ખરીદીને લઈને આવી જા. મોહમ્મદ બિન ફરજ જાય છે, સમાના ખાતુન નામની કનીઝને ખરીદે છે. આ મદીનામાં કારવાન હતો અને ઇમામ એને કીધું તો એના અંદર અમુક ખુસુસિયત છે, કમાલ છે બધું. પછી લઈને આવે છે ઇમામ પાસે, તો નવા ઇમામ એના સાથે શાદી કરે છે. સમજો હિસ્ટ્રી. અને પછી સમાના ખાતુનને 2 લકબ આપે છે, સૈયદા અને ઉમ્મુલ ફઝલ. ઇમામ કહે છે કે આ औरत કોઈ મામૂલી औरत નથી, ભલે કનીઝ કરીને આ લોકો મને વેચતા હતા, પણ એના અંદર કઈ ખુસુસિયત છે, કઈ કમાલ છે, એટલા માટે હું તને મોકલાયો કે તું લઈને આ અને મારી સાથે શાદી કરું. સૈયદા અને ઉમ્મુલ ફઝલ. ઉમ્મુલ ફઝલ નો અર્થ તમને ખબર છે, એટલે ફઝાઇલની માં. જનાબે સમાના ખાતુન જેટલો ફઝાઇલ હોય ને આની માં, એટલે મરકઝ, એટલે સેન્ટર, એટલો ફઝાઇલ એના અંદર, ઈમાનમાં, તકવામાં બધું. સૈયદા એટલે સરદાર, તમામ औरतोની સરદાર. પછી ઇમામ કહે છે, મોહમ્મદ બિન ફરજ તને ખબર છે આ સમાના ખાતુનના અંદર શું છે? ઈ ઇમામે નકી અલૈહિ સલામની માના બારામાં તમને બયાન કરું છું. અહીંયાથી તમને ખબર પડશે કે ઇમામે અલી નકી અલૈહિ સલામ ભલે માસૂમ હતા, પણ માનો અસર કેટલો હશે કે ઇમામના અંદર એટલો બધું કમાલ માં તરફથી બી મહેલો હશે. કહે છે આ औरत જે છે, આ ખાતુન જે છે ને, હક્કે મારિફત સાથે આ ખાતુનની ઓળખાણ થાય છે. એટલે અલ્લાહને હક્કે મારિફત સાથે ઓળખે છે. તમને ખબર છે હક્કે મારિફતનો અર્થ શું છે? એટલે જે ઓળખવાનો હક છે એના સાથે અલ્લાહને ઓળખે. ઇમામે હુસૈનને જેવી રીતે ઓળખવાનો હક છે, આપણી જિમ્મેદારી છે આવી રીતે ઇમામ હુસૈનને આપણે ઓળખે. ઇમામે ઝમાનાને જેવી રીતે ઓળખવાનો હક છે, આવી રીતે આપણે ઓળખે. જેટલી હદીસો છે તમને ખબર છે, જે માણસ જાય કરબલાની ઝિયારત કરવા માટે અરબાઈનમાં યા મુહર્રમમાં યા એના સેવા, તો હદીસ શું છે, ઝાહિરનો કેટલો ફઝાઇલ છે જે લોકો ઝિયારત કરે છે, પણ દર હદીસમાં એક કન્ડિશન છે કે જે માણસ ઇમામ હુસૈનની ઝિયારત કરે હક્કે મારિફત સાથે તો જન્નતવાળો. ઈ હક્કે મારિફત બહુ મુશ્કેલ વસ્તુ છે. જનાબે સમાના ખાતુન હક્કે મારિફત સાથે અલ્લાહને ઓળખે છે. પછી ઇમામ કહે છે આ ખાતુન જે છે ને, જન્નતની औरतोમાંથી એક औरत છે. જન્નતની ખાતુનમાંથી એક ખાતુન છે. પછી ઇમામ કહે છે ત્રીજી વસ્તુ જે એની અંદર છે, શૈતાન એના ઉપર જે છે ને પોતાનો હુકમ નહીં હલાવી શકે. આ બહુ મોટી વાત છે. શૈતાન હુકમ ના હલાવી શકે અને ઇન્સાન માસૂમ ના હોય, મોટી વાત કહેવાય. માસૂમ હોય તો કઈ વાંધો નથી, હલો અલ્લાહ તરફથી માસૂમ છે, પણ જે માસૂમ ના હોય એના ઉપર શૈતાન હુકમ ના હલાવી શકે, એને ગુમરાહ ના કરી શકે, મોટી વાત છે. પછી ઇમામ કહે છે કે દુનિયાની જે
તાગુતી અને જાલિમ જો તાકાત છે ને એને બકાવી નહીં શકે લાલચ દઈને. હુકુમત, દौलत, પૈસા દઈને કોઈ બાદશાહ કોઈ હાકિમ એને ખરીદી નહીં શકે. પછી ઇમામ કહે છે આમાં ઈ સલાહિયત છે કે ઈ શું આપણે કહે જ્યાર સુધી જીવતા રહેશે અને જીવતા પછી જ્યારે એટલે મોત આવી જશે તો દફન કરવા પછી બી જિંદગીથી લઈને મરવા પછી સુધી અલ્લાહની રહેમત એના ઉપર નાઝિલ થતી રહેશે. કેના ઉપર? ઇમામ અલી નકી અલૈહિસ્સલામની માના ઉપર. પછી કે આ સિદ્દીક અને સાલેહ અફરાદની માં છે. સિદ્દીક અને સાલેહ અફરાદની માં છે. સિદ્દીક કેને કહેવામાં આવે છે, સાલેહ કેને કહેવામાં આવે છે, બધું ટોપિક છે, એના ઉપર ચર્ચા કરવાની જરૂરત છે. કુરાન કેને સિદ્દીક કીધો છે, કેને સાદિક કીધો છે, એના અંદર ગળવાની મને આજે શું આપણે કે ટાઈમ નથી. હવે હું ડાયરેક્ટ આવું છું કે આ 4 એક્ઝામ્પલ જે ઇમામે હાદીની ઇતાત કરે છે કેવી રીતે છે. એના પહેલા બી એક ઇમામે હાદી પછી કહે છે માદરે મન આરિફ બે મકામે મનબૂદ, એ પોતા માટે કહે છે. હવે ઇમામે નકી કહે છે ઈ જે વાત કરો ઈ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ કહેતા હતા. હવે ઇમામે મોહમ્મદ અલી નકી પોતે 10મા ઇમામ કહે છે મારી માં આરિફ બે મકામે મનબૂદ, મારી મંજિલત જે છે ને મારી મંજિલત જાણતી હતી અને ઓળખતી હતી. એટલે ઇમામતનો જે ઓહદો છે ને મારી માં એને ઓળખે છે અને ઓળખતા હતા. પછી કહે છે માદરે મન આલે બહિશ્તસ, મારી માં જન્નતની औरतोंમાંથી એક औरत છે. અને એના સેવા બી ઘણું બધું ફઝાઇલ છે જે ઇમામે અલી નકી અલૈહિસ્સલામની માના બારામાં બયાન કરવામાં આવ્યો છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. एक और सलवात पढ़िए मोहम्मद वाले. अजीजो मन अता अल्लाह युता, जे मानस अल्लाह ની ઇતાત કરશે તો આખી દુનિયાની ઇતાત કરશે. જમાદાત પહેલી વસ્તુ છે દુનિયાની. એક્ઝામ્પલ આપું છું. અલ્લામા મજલિસી બિહારુલ અનવારમાં લખે છે, શું લખે છે કે ઇમામે અલી નકી અલૈહિસ્સલામ માટી પાણીમાં ગૂંદીને પરિંદા અને ચકલી બનાવતા હતા અને આમાં જ્યારે ફૂંકતા હતા તો ઈ માટીની ચકલી અને પરિંદા ઈ ઓરિજિનલ અને અસલી ચકલી અને પરિંદા બની જતા હતા અને આવી રીતે હવામાં અને પવનમાં એને મૂકતા હતા, પછી ઉડતા ઉડતા હેલી જતા. તમને ખબર છે ને જનાબ ઇબ્રાહીમ ને પરવરદગાર આલમ શું કીધા? 4 ચકલી તું પકડ, એને કટકો કટકો કર અને એનો ટુકડો જે છે ને 4 ડુંગર ઉપર રાખ, પછી તું આવાજ દે તો આ કટકો તારા પાસે આવશે અને ચકલી જેમ પહેલા હતી ને આવી રીતે થઈ જશે ને જીવતી થઈ જશે. તો તને ખબર પડશે કે હું મુર્દાને કેવી રીતે જિંદા કરું. એ બધું વાક્યા તમને ખબર હશે. એટલીસ્ટ ઈ ફેર છે જનાબ ઇબ્રાહીમ અને ઇમામે અલી નકીમાં. ઈ ચકલીને ઝેબા કરીને એનો ગોશ્ત એનો કટકો ને એટલે તળાવતા હતા. ઇમામે અલી નકી માટી જમીનથી લઈને ચકલી બનાવતા હતા અને ફૂંકતા હતા અને અંદર રૂહ તો ઈ અસલી ચકલી બનીને હવામાં ઉડી જતી. એનો ઈ કહેવાય જમાદાત ઇતાત કરે છે કેની? જે માનસ અલ્લાહની ઇતાત કરે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઈ એક એક્ઝામ્પલ જમાદાત કેવી રીતે ઇતાત કરે છે, જે માનસ અલ્લાહની ઇતાત કરે છે. કેમ કે ઇમામ અલી નકી અલ્લાહની ઇતાત કરે. હવે નબાતાતની એક એક્ઝામ્પલ કેવી રીતે ઇમામ અલી નકી અલૈહિસ્સલામની ઇતાત કરતો તો નબાતાત સાંભળો અજીઝો. જ્યારે બાદશાહ વખત ઇમામ અલી નકીને ગિરફતાર કરે છે તો આવી જગ્યા રાખે છે કે જ્યાં ગરીબ ફકીર રહેતા હતા, જગ્યા બહુ ખરાબ. એક ચાહવા વાળા બેચારા સઈદ નામી આવે છે અને કહે છે કે મૌલા મને બહુ ગુસ્સો આવ્યો છે, કેમ હાકીમે વખત તમને એટલી ખરાબ જગ્યા રાખ્યો છે? ભલે ગિરફતાર કર્યો છે, સાંભળો ધ્યાનથી, બહુ તવજ્જો ચાહું છું. મને જે છે ને એના સાથે બાજુ છે અને હું જંગ કરીશ એના સાથે. શું કામ?
તમને આવી ખરાબ જગ્યા રાખ્યો છે એ તમારા માટે સારું નથી. આ તો બહુ એટલે ગરીબ ફકીર અને આવા માણસની જગ્યા છે, એ તો રિસ્પેક્ટ નથી આમાં તો જરાય. ઇમામ એને કહે છે સઈદ ખબર જો, તું તારી આંખ બંધ કર. આંખ બંધ કરે છે. પછી ઇમામ કહે છે હવે ખોલ તારી આંખ. ખોલે છે. હવે જો ચાર કોરેથી આ કોરે જોઈએ છે તો જબરદસ્ત બાગીચા, આ કોરે ખોલે છે તો જબરદસ્ત ગાર્ડન, આ કોરે આંખ ખોલે છે તો જબરદસ્ત હરિયાળી લીલાવતી. પછવાડે જોઈએ આખો જે ગાર્ડન બની ગયો જ્યાં ઇમામ હતા. સઈદ કહે છે આ શું છે? તો ઇમામ કહે છે તું જે કહે છે ને કે ખરાબ જગ્યા રાખ્યો છે, જો મને ખપે તો હું ઈ જગ્યાને આવી રીતે ચેન્જ કરી શકું, એક બાગીચા અને લીલાવતી અને એ આવી જગ્યા હું પાર્ક અને શું આપણે કે ગાર્ડનમાં રહી શકું, ઈ જગ્યાને બનાવી શકું. સઈદ અજબ થઈ ગયા. ઇમામ કહે છે મેં એટલા માટે નથી આવ્યા એ દુનિયામાં. હું એક્ઝામ્પલ શું દેવા માંગુ છું? નબાતાત ઇમામે અલી નકીને કેવી રીતે ઇતાઅત કરે છે. એક ફેરે ખાલી બસ હુકમ હલાવ્યા, જમીનથી ઝાડ ઉગી ગયો, ઘાસ ઉગી ગઈ અને જાત જાતનો જે છે ને દરખત ઉગી અને આખો એરિયા હરિયાળીમાં અને લીલાવતીમાં ચેન્જ થઈ. ઈ છે નબાતાત ઇમામે અલી નકી અલૈહિસ સલામની ઇતાઅત કરી. ઈ બીજો એક્ઝામ્પલ. હવે ત્રીજો એક્ઝામ્પલ તમને આપું કેવી રીતે હૈવાન અને જનાવર ઇમામે અલી નકી અલૈહિસ સલામની ઇતાઅત કર્યો. હું આ હદીસને તમને સમજાવવા માંગુ છું કે મન અતા અલ્લાહ યુતા કેવી રીતે. પોતે ઇમામ અલી નકી અલૈહિસ સલામ હજ કરવા જાય છે. હજ કરીને જ્યારે પાછો આવે છે તો રસ્તામાં એક ચાહવા વાળા મળે છે અને કહે છે કે મૌલા હું અહીંયા રસ્તામાં જે છે ને ફસી ગયો છું. શું થઈ ગયું છે તને? મારો જે છે ને ઘોડો જે હતો ને એ ખાડામાં પગ રાખ્યો અને મને લાગે છે થાકી ગયો હશે અને આમાં પડી ગયો. પછી ઓછીતાન હું જોઉં છું કે મરી ગયો છે, એની રૂહ નીકળી ગઈ. હવે હું રસ્તામાં ફસાઈ ગયો છું, કેવી રીતે હું ઘર જાઉં અહીંયાથી? તમે મારી કઈ મદદ કરજો. અઝીઝો, હૈવાન ઇમામની, હૈવાન જે છે ને ઇતાઅત કરે છે ઇમામની. મન અતા અલ્લાહની, જે માણસ ઇતાઅત કરે છે. ઇમામ કહે છે ઓકે ક્યાં છે તારો ઘોડો? કહે છે અહીંયા ખાડોમાં છે. જાય છે અને કહે છે કુમ બેઇઝનિલ્લાહ. ઘોડો ઊભો થઈ જાય છે, એની સવારી તૈયાર થઈને ઘરે જાય છે. જનાવર ઇતાઅત કર્યો કે ના કર્યો? અહીંયા બાગીચા થઈ ગયો. નબાતાત ઇતાઅત કર્યો કે ના કર્યો ઇમામની? અહીંયા માટીથી શું બનાવ્યો? ચકલી બનાવ્યો. તો જમાદાત ઇતાઅત કર્યો કે ના કર્યો? અને બીજો એક્ઝામ્પલ તમને આપું ઈ જ ઇમામની. જ્યારે બાદશાહ વખતે ઇમામને સજા દેવા માંગે છે તો ઇમામ દરિંદા જનાવરના દરમિયાન રાખે છે ઇમામે અલી નકીને કે શેર અને ચીતા જે છે ને ટાઈગર આ બધું ઇમામને ખાઈ જાય, અંદર નાખી દે છે. જ્યારે અંદર નાખવામાં આવે છે તો 4 કોરથી જેટલા જનાવર હતા, ચીતા, શેર, ટાઈગર જે બી તમે કીધું, બધા ઇમામના પગ ઉપર માથું રાખી દે. ઇમામનો પગ ચૂમે છે. તો મન અતા અલ્લાહ યુતા, જનાવર ઇમામને આવી રીતે ઇતાઅત કરે છે. આ તો સજા દેવા માટે જનાવરના દરમિયાનમાં રાખ્યા હતા કે આ લોકો ચીડી ફાડીને ખાઈ જશે ઇમામનો ગોશ્ત અને ઇમામની બોડી, અને આ લોકો ઇમામના પગ ઉપર માથું રાખીને સજદા કરે છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અઝીઝો, इंसान કેવી રીતે ઇતાઅત કરે છે એનો એક્ઝામ્પલ તમારી સમક્ષ આપું છું. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. બાદશાહ વખત જ્યારે એને એમ થયું કે હવે ઇમામને કતલ કરી નાખે આપણે, હવે ઇમામ જિંદા રહેશે તો આપણા માટે પ્રોબ્લેમ કરશે યા પ્રોબ્લેમ થશે. તો ઈ બાદશાહ વખત જે છે ને ગુલામને તેડાવે છે અને કહે છે આજે ઇમામે અલી નકી મારા દરબારમાં આવવાના છે. પડદા પહેલાથી જે છે ને તમે એટલે એને ગિરાવી નાખો. ઇમામ જ્યારે આવે તો એને કઈ નજર ના આવે કે તમે અંદર બેસેલા છો, હું અંદર બેસેલા છું. હાથમાં તલવાર લઈ લ્યો બધાય અને જ્યારે ગળે ને પડદા કાઢીને તમે પરબારો મારી નાખો. ઇમામે અલી નકીને પરબારો મારી નાખો. ઓકે, તૈયાર થઈ ગયા. 4 કોર બેસેલા હતા, ગુલામ એનો નોકર ચાકર, પોતે વચમાં હતો.
ઇમામની સવારી આવે છે અને ઇમામ સવારીથી ઉતરે છે. હવે ગળે છે, હાકીમે વક્ત એને દરબારમાં ગળે છે. પડદા કાઢે છે જ્યારે ત્યારે જબરદસ્ત આંધી અને તૂફાન આવે છે અને સૌથી પહેલા જે છે ને હાકીમે વક્ત ઊભો થાય છે રિસ્પેક્ટ માટે, ઇમામની રિસ્પેક્ટ કરવા માટે. પછી આ જેટલા ગુલામ હાથમાં તલવાર લીધો તો આ લોકો ઇમામની રિસ્પેક્ટ કરે છે. કોઈ અટેક નથી કરતો, કોઈ હમલા નથી કરતો. પછી જ્યારે ઇમામ આવ્યા, બેસા અને વાતચીત કર્યા. જ્યારે હાયલા ગયા તો બાદશાહ પૂછે છે કે હું તને શું કીધું તો કે જ્યારે ઇમામ ગળે તો તમે એને પરબારો કતલ કરી નાખો, શું કામ તમે આ બધું કામ ના કર્યા અને રિસ્પેક્ટ માટે તમે ઊભા થઈ ગયા? તો કહે છે બાદશાહ સલામત, તમે જોયા સૌથી પહેલા તમે ઊભા થયા રિસ્પેક્ટ માટે, તમને જોઈને અમે રિસ્પેક્ટ કર્યા અને અમે ચાહતા હતા ઇમામને કતલ કરવા, પણ અમને નજર આવતો હતો કે ઇમામના આગળ એક કોઈ માણસ છે જે તલવાર લઈને ઇમામની હિફાજત કરે છે. જો અમે અટેક કરત તો એ અમને અટેક કરત અને અમને મારી નાખત. અમારી હિંમત ના થઈ. જો ઇમામ ચાહે તો આવી રીતે થઈ શકે છે, પણ જો ચાહે તો આપણા ઇમામ એટલા માટે બધું નથી આવ્યા કે મોજઝાથી માણસોને મુસલમાન કરે, મોમિન બનાવે, તકવા બનાવે. ઈ ઇખ્તિયાર સાથે ઇન્સાનને સુધારવું છે. ઈ પોતાની તાકાત દેખાડવા માટે દુનિયામાં નહોતા આવ્યા. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તાકાતથી અને મોજઝાથી હિદાયત કરવું હોત તો આજ દુનિયામાં કોઈ કાફિર ન હોત, દુનિયામાં કોઈ મુનાફિક ન હોત. એક માણસ મારા પાસે આવે કહે છે મૌલાના મારો છોકરો જે છે ને બહુ એટલે શરારત કરે છે અને જરાય જે છે ને ધર્મમાં નથી, દીનમાં નથી, કઈ એક તમે તાવીઝ કરજો કે જરાકી સુધરી જાય અને ધર્મમાં આવી જાય. એને કીધું જો તાવીઝ થી બધાઈને ધર્મમાં આપણે લઈ આવી શકત, મોમિન બનાવી શકત, તો હું જે છે ને અહીંયા મિંબર ઉપરથી દરરોજ વાઇઝ ન કરત, તકરીર ન કરત અને મજાલિસ ન પડાવત, બધાઈને તાવીઝ કરી દે, બધાય મોમિન થઈ જાત. સલવાત પડીએ મોહમ્મદ વાલે એક તાવીઝ બધાઈને આપી દે. આ તકરીર કરવાની શું જરૂરત હોય? જો તાવીઝ થી બધાય મોમિન થઈ જાય અને મુત્તકી થઈ જાય અને મસ્જિદમાં આવતા થઈ જાય અને સુધરી જાય, તો આ બધું ઇખ્તિયાર અને ઇરાદાની વાત છે. પોતાને સુધારવું છે. ઇમામ લોકો જો ચાહત તો ક્યાં ન કરી શકત મોજઝાથી બધાઈને મુસલમાનોને. અલ્લાહ પાસે જવાબ દેવાનું છે. ઇમ્તિહાન છે, ઇમ્તિહાનની મંજિલ છે. ઇમ્તિહાન જે છે ને આઝાદ માણસનો લેવામાં આવે છે. એને તમે મજબૂર કરીને લ્યો તો પછી તો ઇમ્તિહાન ના થાય ને. હવે અલ્લાહ બે રસ્તા દેખાડ્યો છે, આ સારો આ ખરાબ. હવે તમને આ સારો ખરાબમાંથી કઈ રસ્તા લેવું છે એ તમારા ઉપર છે. હવે કોઈ તમને જબરદસ્તી ફોર્સથી ખરાબ આ સારા રસ્તા ઉપર લઈને આવે તો એ તો ઇમ્તિહાનમાં નાકામી ના કહેવાય ને. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले. तो अजीजो मन अता अल्लाह योता. जबादातની મિસાલ થઈ ગઈ, નબાતાતની મિસાલ થઈ ગઈ, હૈવાનનો એક્ઝામ્પલ આપી દીધો અને ઇન્સાનનો એક્ઝામ્પલ આપી દીધો છું. એક છેલ્લો એક્ઝામ્પલ એના પછી તમારી જહમત તમામ કરું છું. યુનુસ નક્કાશ નામી એક ચાહવા વાળા હતો ઇમામે અલી નકીનો. કેવી રીતે ઇમામ જે છે કહે છે ને કે મન અતા અલ્લાહ યોતા. યુનુસ નક્કાશ જે છે ને એના પાસે બાદશાહ આવે છે, એને એક નગીના આપે છે. ધ્યાનથી સાંભળજો, નગ આપે છે, નગીનો હીરો, અને કહે છે તું એને તરાશ અને એના ઉપર કઈ લાખવા માટે કીધું કે તું આના ઉપર આ જે છે ને તને લાખવાનું છે. ઓકે, યુનુસ નક્કાશ લઈ લીધો અને એની તરાશો અને એના ઉપર લાખવા માંગતો હતો, જે એને ખપતો હતો બાદશાહને. પણ જ્યારે લાગતો તો યા તરાશતો તો ન તો ઈ તૂટી ગયો નગીના, બે કટકા થઈ ગયા. હવે તો ઇમામ પાસે આવે છે, કહે છે મૌલા કાલે મારી મોતનો દિવસ છે, હવે તમે મને જે છે મારી નમાઝે જનાઝા પડાવજો અને મને મારી દફન ક્રિયા અને બધું તમારા ઉપર છે. ઇમામે નકી કહે છે શું થઈ ગયું છે તને, શું કામ એમ બોલે છે? કહે છે કે મૌલા મને બાદશાહ એક નગીના આપ્યો હતો, એક હીરો, એના પર કઈ લાખવાનું હતું, એને તરાશવાનું હતું, એ મારાથી તૂટી ગયો. હમણાં એને ખબર પડશે કે મારાથી તૂટી ગયો છે તો હવે તો મને કતલ કરી નાખશે, મારી જિંદગી ખતમ. એમાં કહે છે તું જા, કઈ નહીં થાય, ઇન્શાઅલ્લાહ તારી જિંદગી છે, તારી હયાત છે. હવે સાંભળો, હવે જે છે ને
એમાં એને યુનુસ નક્કાશને બાદશાહ તેડાવે છે પોતાનો દરબારમાં, કહે છે કે યુનુસ નક્કાશ યાદ રાખજે, જે હીરો હું તમને આપ્યો તો નગીના તરાશવા માટે, મારા બે દીકરા છે, આ લોકો મે કજિયો થઈ ગયો છે, આ લોકો બાજે છે, એક કહે છે મને ખપે છે, બીજો કહે છે મને ખપે છે, તો હવે હું તને કહું છું કે એનો બે કટકો કરી નાખ, તાકી હું અડધો એને દઈ શકું, અડધો એને દઈ શકું. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અજીઝો, ઈ છે મન અતા અલ્લાહ યુતા, જે માણસ અલ્લાહની ઇતાઅત કરે તો દુનિયા એની ઇતાઅત કરશે. સવાલ ઈ છે, જમાદાત એટલે માટી, જમીન, આ લોકો અલ્લાહની ઇતાઅત કરે તો આમાં રૂહ ફૂકે ઇમામ તો આના અંદર રૂહ થઈ જાય. જનાવર અલ ઇમામની ઇતાઅત કરે તો મરેલો જનાવર જીવતો થઈ જાય. નબાતાત અલ્લાહની ઇમામની ઇતાઅત કરે તો આ લોકોની અંદર જાન પેદા થઈ જાય. હવે સવાલ ઈ કરું છું, શું ઇન્સાન સૌથી અફઝલ નથી? અશરફુલ મખલુકાત નથી? જમાદાત થી અફઝલ કોણ છે? इंसान છે. નબાતાત થી અફઝલ કોણ છે? इंसान છે. હૈવાન થી અફઝલ કોણ છે? इंसान છે. તો જમાદાત ઇમામ થી જ્યારે મુતમસ્સિક થઈ જાય તો એના અંદર રૂહ પેદા થઈ જાય, અને નબાતાત ઇમામ થી મુતમસ્સિક થઈ જાય તો એના અંદર હરિયાળી અને લીલાવતી આવી જાય, અને જનાવર ઇમામ થી મુતમસ્સિક થઈ જાય તો મરેલો જનાવર જીવતો થઈ જાય. तो अगर इंसान इमाम थी मुतमस्सिक થઈ જાય તો શું ના થઈ શકે? શું ફરિશ્તા થી અફઝલ નહીં થશે? ફરિશ્તા થી અફઝલ નહીં થશે? આવી કોઈ મિસાલ છે કે જે ઇમામ અલી નકીની ઇતાઅત કર્યો હોય કોઈ ઇન્સાન અને એટલો અફઝલ થઈ ગયો હોય કે આપણે વિચાર નહીં કરી શકત? અજીઝો, ઈ નતીજો છે, અને ઈ જે છે ને મેસેજ છે, મોટો મેસેજ. આપણે જમાદાત તરીકે અને નબાતાત તરીકે, હૈવાન તરીકે આપણે ઇમામ થી મુતમસ્સિક થવાનું છે, કનેક્શન રાખવાનું છે અને ઇતાઅત કરવાનું છે. તો આપણને ફજીલત કેટલી થઈ જાય તમે વિચાર નહીં કરી શકો. તમે ઝિયારત કરવા માટે જાઓ છો, તેહરાનમાં એક ઝિયારતગાહ છે શાહ અબ્દુલ અઝીમ. શાહ અબ્દુલ અઝીમ ની ઝિયારત કરવા માટે તમે બધાઈ ગયા. ઈ શાહ અબ્દુલ અઝીમ ના બારામાં તમને ખબર છે હદીસ શું છે? હદીસ ઈ છે, મન ઝારા અબ્દુલ અઝીમ બેરે કમન ઝારા હુસૈન બે કરબલા. જે માણસ તેહરાનમાં રેમાં, શહેરે રેમાં શાહ અબ્દુલ અઝીમ ની ઝિયારત કરશે તો ગોયા કરબલામાં ઇમામ હુસૈન ની ઝિયારત કર્યો છે. શું કામ ઈ નામ લઈને આવ્યો છું? ઈ શાહ અબ્દુલ અઝીમ નૌકર હતો કેનો? ઇમામ અલી નકી અલૈહિ સલામ નો. ઈ મંઝિલત કેમ મળી એને? કરબલાની ઝિયારત નો સવાબ એની કબ્રનો કેવી રીતે મળી? ઇમામ અલી નકી ની ઇતાઅત કર્યો છે. હું કેવા ઈ માંગુ છું કે જે બી ઇમામ અલી અલૈહિ સલામ થી મુતમસ્સિક થઈ જાશે, સાચી મોહબ્બત દિલમાં રાખશે તો એની મંઝિલત એટલી થઈ શકે છે કે આપણે વિચાર નહીં કરી શકે, બલકી ફરિશ્તા કરતા અફઝલ થઈ જાય. તો અઝીઝો, ખુલાસો અને નતીજો ઈ છે, મન અતા અલ્લાહ યુતા, જે માણસ અલ્લાહની ઇતાઅત કરે દુનિયા એની ઇતાઅત કરશે. ઇમામ અલી નકી અલૈહિ સલામ અલ્લાહની ઇતાઅત કરવા વાળા હતા તો દુનિયા એની ઇતાઅત કરતી હતી. અને હર એક દર એક એક્ઝામ્પલ તમારી સમક્ષ બયાન કરો. અને અગર ઇન્સાન આવી રીતે ઇતાઅત કરશે તો ઇન્સાન ભી શાહ અબ્દુલ અઝીમ જેમ बुलंद થઈ શકે છે ઇમામ અલી નકી અલૈહિ સલામ ના લુત્ફો કરમ થી. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. ઇન્ન અલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ ઇમામ અલી નકી ના સદકાથી અમારા દિલમાં ઈમાન અને તકવા અને દौलत अता फरमा. परवरदिगार અમને વધારેમાં વધારે ઇમામ, રસૂલ અને અલ્લાહની ઇતાઅત કરવાની તૌફીક એનાયત ફરમા. પરવરदिगार हमारा जवानियानी हिदायत फरमा, हमारे बच्चों की सारी तरबियत अता फरमा. परवरदिगार मराजे किराम ने हिफाजत फरमा, जालिमों ने नीस्त तो नाबूद कर, मजलूमों की मदद फरमा, हमारी गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारा मरहुमीन की मगफिरत फरमा, इमाम ज़माना ना तहुर मताजील फरमा, हमने तेना साचा अंसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा.